2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે। અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીના કેદની સજા ફટકારી હતી। ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટમાં ગયા હતા। ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। બોમ્બે બ્લાસ્ટના કેસમાં અમદાવાદના 20 એફઆઈઆર જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા। તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી। તોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા। એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે। એ હકીકત નામદાર હાઈકોર્ટ લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે। વળતર પેટે એવો હુકમ કરવામાં આવેલો છે અને એ વળતર 31/3/27 સુધી ચૂકવી આપવું એવો હુકમ થયેલો છે। અમદાવાદ બ્લાસ્ટ કેસ ચુકાદા મામલે ન્યાયમંત્રીનું નિવેદન આપતા આતંકવાદ માટે કોઈ જગ્યા નથી, શાંતિપ્રિય દેશો માટે ચુકાદો મહત્વનો છે। નિર્દોષોને, એમના પરિવારજનોને આજે મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે તે માટે જે પ્રકારે કામગીરી કરી